નમસ્કાર મિત્રો, આમ આદમી પાર્ટીની પત્રકાર પરિષદમાં આપ સૌનું સ્વાગત છે। આજે બે અગત્યના મુદ્દાઓ જે ગુજરાતમાં અત્યારે હોટ છે એને લઈને આજે હું આપની સમક્ષ હાજર થયો છું। મિત્રો, પહેલો મુદ્દો તો એ છે કે આખા ભારતમાં પેપર લીકને લઈને ચર્ચાઓ ચાલી રહી છે। પેપર લીકને લઈને આંદોલનો ચાલ્યા, પેપર લીકને લઈને કાનૂનની વાત કરીએ છીએ, પેપર લીકને લઈને કેન્દ્રીય શિક્ષણ પ્રધાને રાજીનામું આપ્યું, પેપર લીકને લઈને આખા દેશની જેનજી રોડ ઉપર આવી અને ફરી પાછું ભાજપના રાજમાં ગુજરાતમાં પેપર લીક થયું છે। તમે જુઓ કે જે રીતે અત્યારે એક મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે 20 જુલાઈએ આયુર્વેદિક કોલેજની શલ્યતંત્ર 1ના પેપરમાં ત્રીજા વર્ષના આ શલ્યતંત્ર નામના પેપર લેવાતું હતું એ પહેલા એક નવી મોડસ ઓપરેશનથી આ નવી સ્ટાઇલ છે, મોડસ ઓપરેન્ડી છે, એમાં હવે આ લોકો ઇમ્પોર્ટેન્ટ ટોપિક્સ અને પોઈન્ટ્સ અથવા તો ઇમ્પોર્ટેન્ટ ક્વેશ્ચન્સ કરી અને પેપર લીક કરે છે। એમાં ગુજરાતમાં આ આયુર્વેદિક કોલેજનું પેપર લીક થયું છે અને જે પ્રમાણે દાવો કરવામાં આવ્યો છે એ પ્રમાણે 33 કોલેજો છે, એમાં જે પેપર લેવામાં આવતું હતું એ પેપર શરૂ થાય એ પહેલા વોટ્સઅપ ઉપર આ પેપરના પોઈન્ટર્સ ફરી રહ્યા હતા, ક્વેશ્ચન ફરી રહ્યા હતા। એમાં 12માંથી 11 ક્વેશ્ચન્સ આવ્યા છે। એટલે નવી સ્ટાઇલથી પેપર માફિયાઓએ ગુજરાતમાં પેપર લીક કર્યું છે અને એમાં સ્કોડની નિરીક્ષકોએ સ્કોડની ટીમને જાણ કરી છે, સ્કોડે પરીક્ષા નિયામકને જાણ કરી છે, પરંતુ આની ઉપર ઢાક પીછોડો કરવામાં આવ્યો છે અને ગુજરાતનું રેકોર્ડ રહ્યું છે કે ગુજરાતના જેનજીને આ ભાજપની સરકારે સતત પેપરો ફોડીને એની જિંદગીઓ બરબાદ કરી છે। આજે જ એક સમાચાર આવ્યા છે, એમાં એક દીકરીએ ફરી જે નીટમાં પરીક્ષા લેવાની એમાં થોડા માર્ક્સે પાછી રહી ગઈ એટલે એને સુસાઇડ કર્યું છે। ગુજરાતના જેનજીને આ ભાજપે છેલ્લા 30 વર્ષથી કોઈના કોઈ રીતે પરેશાન કરી રહી છે। એક તો નોકરીઓની ભરતી ન પાડે, નોકરીની ભરતી પડે તો પેપર લીક કરી નાખે, એક પેપર લીક કરે, 2 પેપર લીક કરે, 5 પેપર લીક કરે, 20 પેપર નહીં 35 પેપર લીક કર્યા છે। અને જ્યારે પેપર લીકના આંદોલનમાં અમે ગયા હતા એકવાર, ત્યારે પેપર લીક કરનારા ઉપર કલમો નહોતી લગાડી, એટલી મારા ઉપર કલમો લગાડી, મારી ઉપર છેડતીની ફરિયાદો કરી। કમલમમાં અમે ગયા હતા તો દારૂની ફરિયાદ કરી। ત્યારે હું જેનજીને કહેવા માંગુ છું કે આપણે પણ આ ભાજપ સરકારને સમય આવી ગયો છે દેખાડી દેવાનો। આ તમામ જેનજીને કહેવા માંગુ છું અને જેનજી જ પરિવર્તન લાવી શકે છે। નરેન્દ્ર મોદી અત્યાર સુધી એવું કહેતા હતા કે નરેન્દ્ર મોદી કોઈનું રાજીનામું ન લે। આ જેનજીએ, તમે લોકોએ, ભારતના યુવાનોએ કોક્રોચની જેમ ચારે બાજુથી નીકળીને એક એકતા બતાવીને મહાકાય સત્તાધીશની સામે પડીને ખોટી ફરિયાદો, લાઠીચાર્જ, માર, આરોપો, વિદેશ ફંડિંગના આરોપો, આ બધા આરોપોને સામે ચેલેન્જ આપીને જેનજીએ રાજીનામું લીધું છે। ગુજરાતમાં પણ અત્યારે પેપર લીક ઉપર પેપર લીક થઈ રહ્યા છે। અત્યાર સુધી પેપર લીક થયા છે એમાંથી કોઈને સજા કરવામાં નથી આવી। તમે જુઓ, તલાટીનું પેપર લીક, જો ટેટ-ટાટના પેપર લીક થયા છે, કોન્સ્ટેબલના પેપર લીક છે, એલઆરડીના પેપર, ઢગલાબંધ પેપર લીક થયા છે। એક પણ પેપર લીક વાળો માફિયા ને કોઈ સજા કરવામાં નથી આવી। એમ આમાં પણ આયુર્વેદિક કોલેજમાં પણ મને પૂરી ખાતરી છે કે આ ભાજપના લોકો કોઈ કાર્યવાહી નહીં કરે, ભાજપ સરકાર કોઈ કાર્યવાહી નહીં કરે। આના 2 કારણ હોઈ શકે છે પેપર લીકના।
યા તો ભાજપના નેતાઓ છે એ પોતાના દીકરા દીકરીઓને જ પાસ કરાવવા માટે સરકારી નોકરીમાં, કોલેજોમાં અથવા તો મેડિકલમાં પેપર લીક કરાવતા હોઈ શકે છે. કારણ કે ભાજપના રાજમાં ખૂબ લાગવગશાહી ચાલે છે, એટલે પોતાનાને ભરતી કરાવડે છે અને બાકી બધી પ્રજાને, ગુજરાતની પ્રજાને છોડી દે છે. બીજું કારણ હોઈ શકે છે, આને કોઈ જ આવડત નથી સરકારને પેપર ચલાવવામાં. એની સામે એક બીજો આરોપ મૂકવામાં આવ્યો છે, પંજાબમાં પેપર લીક થયું. હું આજે આપને કહેવા માંગુ છું કે દિલ્હીમાં આમ આદમી પાર્ટીની 10 વર્ષ સરકાર રહી, એક પણ પેપર લીક નથી થયું. પંજાબમાં 4.5 વર્ષ થવા જાય છે, સરકારને કોઈ જ પેપર લીક થયું નથી. આ પણ જે પંજાબમાં પેપર લીકની વાત કરીને ભાજપ પર આરોપ મૂકે છે, એમાં વાત એ છે કે એ લોકો નકલ કરવા માટે બ્લૂટૂથ લઈને ક્લાસમાં ગયા હતા અને જાયને પેપર લખે એ પહેલા 31 લોકોને પકડી લેવામાં આવ્યા છે. એટલે ગુજરાતની જેનજીને ભ્રમણા ફેલાવવાનું, કારણ કે પોતાના ઉપર દાગ લાગ્યું છે, આખા ભાજપ ઉપર દાગ લાગ્યું છે, ભાજપના નેતાઓ ઉપર દાગ લાગ્યું છે. જે ભાજપના નેતાઓ કોકરોચ જનતા પાર્ટીના નેતાઓને વિદેશથી ફંડિંગ આવે છે, ચીનથી આવે છે, આવું કહીને આરોપો પ્રત્યારોપો કર્યા હતા, એ જ લોકો જ્યારે એને મળવા ગયા ત્યારે બધા ભાજપના નેતાઓ મોઢા ઢીલા પડી ગયા, કાળા પડી ગયા. અને આવું દર વખતે થાય છે. એટલે એક આ અગત્યનો મુદ્દો છે. જો પેપર લીક મામલામાં આમાં યોગ્ય તપાસ નહીં કરવામાં આવે તો આગામી સમયમાં આમ આદમી પાર્ટી ઉગ્ર આંદોલન કરશે, એની અમે સરકારને એક જાણ કરીએ છીએ. બીજો એક અગત્યનો મુદ્દો એ છે કે ગુજરાતમાં સતત ભારે વરસાદ થયો છે. દક્ષિણ ગુજરાતથી લઈ અને અમદાવાદ સુધી હજારો કરોડનું બજેટ, હજારો કરોડની કોર્પોરેશનના બજેટ છતાં પણ આજે ખૂબ ઘરોમાં પાણી ભરાયા, ફેક્ટરીઓમાં પાણી ભરાયા, દુકાનોમાં પાણી ભરાયા, રોડ રસ્તા ધોવાઈ ગયા. જે હમણાં નવા બનેલા રોડ રસ્તાઓ એ ધોવાઈ ગયા. ભાજપનો ભ્રષ્ટાચાર ખુલ્લું થઈ ગયું. અને સૌથી મોટી વસ્તુ એ છે કે મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે ગુજરાતમાં આ જે પૂરની પરિસ્થિતિ આવી છે એમાં 56 થી વધુ લોકોના મોત થયા છે. 56 થી વધુ લોકોના મોત થયા છે. હજી કેટલાય પણ ગુમ છે, લાપતા છે, કેટલાય લાશો મળી રહી છે. ત્યારે હું મુખ્યમંત્રીશ્રીને વિનંતી કરું છું કે મુખ્યમંત્રીશ્રી, આ સરકારની ફરજ છે, જે લોકોના મૃત્યુ થયા છે બાઢમાં, આફતમાં, એમને એમના પરિવારને 1 કરોડ રૂપિયાની સહાય જાહેર કરે. અને બીજું જે ઘર વખરી, ખેતી, દુકાનો, ફેક્ટરીઓ અથવા તો અન્ય રીતે જેને નુકસાન થયું છે એવા લોકોનો સર્વે કરીને તુરંત એમને સહાય ચૂકવવામાં આવે. વારંવાર આપણે કહીએ છીએ કે પ્રી મોન્સૂન કામગીરીમાં મિટિંગો ઢગલાબંધ થાય છે, જેમાં પેંડા ખાવામાં આવે છે, બિસ્કીટો ખાવામાં આવે છે. અધિકારીઓ, નેતાઓ પ્રી મોન્સૂન કામગીરી કરવાની વાતો કરે છે, પણ દર વર્ષે 15-20 ઇંચ ભેગો વરસાદ પડે એટલે ગુજરાતનું પ્રી મોન્સૂન કે ગુજરાતની ભાજપ સરકારની પોલ ખુલી જાય છે. એનો અર્થ એ થયો કે તમામ જગ્યાએ ભ્રષ્ટાચાર ચાલી રહ્યું છે, કટકીઓ ચાલી રહી છે. ટીપી સ્કીમમાં કોઈ ટીપી જે યોગ્ય અધિકારીઓ ભલામણ કરે છે પ્રમાણે કરવામાં નથી આવતું, ભ્રષ્ટ અધિકારીઓ નક્કી કરે છે, એટલા માટે પાણીના વહેણ બંધ કરી દે છે, એટલા માટે થઈને પાણીઓ ભરાય છે. 5-5, 7-7 કરોડના જે બંગલાઓ હતા એ બંગલાઓમાં આ વખતે અમદાવાદમાં, સુરતમાં પાણી ભરાયું છે. આ ભાજપની 30 વર્ષના શાસનની નાકામી છે, ભ્રષ્ટાચાર છે. કારણ કે એમણે ટીપી સ્કીમ પોતાના મળતિયાઓને ફાયદો કરાવવા માટે, લાભ મેળવવા માટે આ કરી છે, એના કારણે થયું છે. અને સૌથી વધુ દક્ષિણ ગુજરાતમાં વલસાડ હોય, નવસારી હોય, ચીખલી હોય, સુરત હોય, તાપી હોય, આ બધામાં લગભગ જે લાશો તણાઈને, મૃતદેહો તણાઈને આવ્યા છે. અને એ આંકડો જે ગયો છે 56 થી વધુ, આ નાની સૂની વાત નથી. આ ગુજરાતની જનતા અત્યારે ભાજપના રાજમાં જીવી નથી શકતી એવી હાલત આવી ગઈ છે. ત્યારે આમને કંઈ ન આપી શકે તો એમના પરિવારને 1 કરોડ રૂપિયાની સહાય મળે અને જે નુકસાન થયું છે એને યોગ્ય વળતર મળે એવી અમારી માંગ છે. આપને કોઈ સવાલ છે કઈ?